વઢાણાનો કચરો પડી ગયો તારો વઢાણાનો કચરો જીરાતન પડી ગયો સાજુ જ્યાં શાક બનાવી તો પેલી કોનું તરજી પડી ગયું છે તો આ પડી જશે હવે લાઈટ શરમ છે અત્યારે તો ઘરમાં ગમે તે પણ કોઈ બેરું નહીં તે ખબર પર આપણે અરે એ શું ચાલે બાપા તું તો જાણે પેલી ગાય ઘર કઈ તો ઘર પીસી લે મારા મને કુ આવ્યું તું આવી દે ઓ તું કયો નાનો ચલો રખવા કરો પણ તને ખબર નહીં પડતી કે આટલો કચરો વાળી દીધો હોય તો આમ સારું ના લે પણ તમે વાળી દો તમે નહીં વાળાવ્યા તમે અમે તારા બાપાની કુલરીઓમાં ગહાઈ જાય છે આમ કેટલું કરી લે કે અગાર મને ચા પીવા દો આજે એ તું તાર સાપી અને એક તો કંટાળ્યા સાચું હતી અલ્યા તારી માર બાપો ચા પીજો બધી હું કરવાનું મારી થોડી ચા ના રાશી મારા આવડે બાપા આ ચા પીજો તમે કે સાતો પીત દઉં તને તું તને બપોરે ઉઠો તો તાર જોડે સા પડી રહે તો જોઈ આવો તાર ઠીકો તો બહાર જઈ એટલે તારો બાપો શું કે નાના હોટલનો ડોક્ટર શું હે હોટલના લોકોને ઘરના તો શોખ નહીં હેડો જોઈ આવો લ્યો આ પકડો લાવ વાસીની વાત મારી વાતો પર એ તમે જોઈ આવો બે જોડો ફટાફટ તમે વાહન ધોઈ નાખો અને શું કરો પઈ અમે ગમે તે પણ ઘરમાં બારી તો લાવી જ દેવી પડશે નહીં થાય હાલો હાલ લાવ તો એક હું પકડું કોણ ના પાડશે ને હું લઈ લઈશ તારી શરમ આવે છે લે તે ભાઈની લાબાની વાત ના કરી બારી ઓ બારી તો લાવવી જ પડશે તને ગમે તે પણ ઘરમાં તને હા આપણા ઘરમાં જુઓ બાયડી જો હા કોમ કરવાના જુઓ આપણા ઘરમાં જો અને એ આવે ને તો રોટલા એ કરે વાહણે ધોન બધું આપણે ના કરવું પડે તું કેટલું આમ ઉતાવળ થી કોમ કરે ગમે તે પણ હરક આપી બે જણા ઉઠ્યા હોય ને હા તો સામે કરી જવો હોય ગમે તે પણ ડબ્બા ગોટા બની જવો હોય બાપા એક કામ કરો તમે એકણ બેહો શાંતિથી હું આ ધોઈ આવું વાળી નાખું પા વાળું નહીં તમારે કશો વાંધો એ તો હું બધું પટાઈ દઉં હું વાળી નાખું તું વાંધો ના અરે હું અહીં વાળું તમે બેહો શાંતિથી હા કદી બેઠેલો નહીં કોમ કરેલું છે સારું ના બેહવાને ગમતું નહીં પણ હું કરે છે ગમે તે પણ મારે બારી લાગતી છે મારે હા ઘણા દાડે બાપુ આજ મૂડમાં દેખોણ આવ્યું આટલા દાડા અહીં કદી બાયડીનું નામ લીધું નહીં આજથી બાયડી લાદી છે હવે ઘરમાં રોટલા કરવા વાળી લઈ આવી છે સારું કરીને કોમ તો હું બધું હાલ કઈ નાખું છું ખાલી બાયડી લાવી તો સારું વાત થઈ તો મારા કદી બોલ્યા જ નહીં પણ શિકાર આજ કેમ મૂડમાં બોલ્યા લાય ફટાફટ વાહન ધોઈ દઉં અને પછી વાળવાનું પડે વાળી દઉં ઇવન કોમ કરવા દેવું નહીં હા બાપા શીખો નાના પણ હું ચો રોજ વાહન કહું મને ખબર પડે હમ પેલી પાટલી મેલો હરકી તો વાહન તો આયતા તો આરી પાટલી વાહન ના તો આયતા આ પાટલી હા એમ કહો કતા તમે કેમ ખાલી એમ કરી દઉં આ મારો રોજી ટ્રેનિંગ આ તો મને ચો આવડા બહેરાનો કોમ છે બધો તાકેલી હરકી તો લઈ જાઓ એ હાર આ રોધવાન હું કરું ખાલી શાકભાજી વાળી દઉં હું દઉં રોટલા કરી દઉં હા આજ નાના તું ચા ગોદરો યા ગેસના બાટલા ઉપર મેલ્યો છે પલંગ ઉપર આપેલા શું કહેવાય ગોળા ઉપર મેલ્યા છે બાટલા ઉપર મેલ્યો છે હા ગમે તે પણ તારું વાત તો ગમે તે પણ પેલા હસમુખ ને કરવી પડશે એની જન્મ કરી વળી હોય તો વળી કરી ગોઠવો મારું યા ધડ જવા દે ખેતી કરીએ આપડે ખેતરમાં જ કામ કરવું પડે ને કયો ખેતર પણ આમાં તુજે બફોર સડે આટલી કરવું કરો તમે બફોર ચડે જે ખાવાનું બનેલું શાંતિથી ખાવાનું જો ટકો ખાવાનું હોય તને એતરમાં મળી જાવ તને કામ કરવા ખેતર ઉપર આવ ઈ હેતરમાં બોલો સમ બોલા પડે વાત કરવા આવ્યો છું તમને બોલો કહું કે ના કહું અલે કેવા જીવ કઈ દેવાની બીજું કઈ કહેતો નહીં હરખ ની વાત છે હા કેવા ગમે તે પણ યાર પેલો હતા અમારે ઘેરથી ડોસી તો ને મારો હતો બિચારો કોપ થઈ ગયો હા એ તો બરોબર કોપ થઈ જાય તો મને ઘણું દુખતું પણ હું કરે ભાઈ જો પુરાબા એ તો ભગવાનના ઘરનું આવે ને એમાં કોઈ રોકનાર નહીં તમે કમું સારું અને અમે શું કરે કે ભાઈ વિનોદ મારો છોકરો અને અમે બે જણા કેટલું કરીને કોમ કેટલું કરીએ કે ભાઈ હસમુખ તું ના હોય તારા ધ્યાનમાં શું વળી કીધું આગળ પાછું છૂટું પૂછું હોય ને તો વળી કહેજે ને વિનોદ બાદ
વિનોદ માટે નહીં, મારા તો. માટે. તમારા માટે. અને હા, તને લ્યા, એકલું એક તો કેટલું જીવવાનું હોય, એકલું નહીં જીવાતું લગી રે. હા આ ડોહાના છોકરો મોટો છે તો એના માટે ડોશી ઉધે છે. હારું કેવું જોઈ શક્યો ને? હા તો ગમે તે પણ આ ઘેર આપણે ખાલી ઘર ખુલ્લું રહે ને એવું ગમે તો ફરિયાદ ને. કારણ ગમે તે વાહન ગમે તે પણ રોટલા કરી આલે ટાઈમો ટાઈમ. સવારે વહેલા એટલે તપેલીમાં ચા મેલ લેલા કરે કાદુ વારિયા થાય ને. હા બુરાભાઈ એક જગ્યાએ સ ખરું એક જગ્યાએ હોય કે બે જગ્યાએ હોય ત્યારે મારા ઘેર લાય. જો એક જગ્યાએ સ ખરું પણ પૈસા થશે. પૈસા હા. કેટલા થશે અંદાજ? આમ અંદાજ તો કે અંદાજે એ મને કોઈક 70-80 હજાર રૂપિયા જેવું કહેતા હતા બરોબર. પણ એક વાત છે એમાં હો, છેવી વાત એને આરી બે છોકરો છે. હસમુખ હા તું વાત તો ગમે તે કરી હા. પણ મારી વાત સાંભળજી. હા. અરે સેકન્ડમાં વાત કરી કે ગમે તે પણ નવાની વાત કરી તો કે આ તો સેકન્ડમાં જ હોય, નવાનો તો ભાવ હાઈવેસ્ટ હોય અને નવું તમારા પાસે આવે નહીં. આ તો સેકન્ડ છે ને એટલે વળી તમારું ઠેકાણું પડી જાય. હા, ગમે તે પણ યાર બધો નહીં તો જે હોય સાચે, પણ મારે ખાલી ઘર ખુલ્લું રહે ને. કરી આલો. ગમે તે પણ વિનોદ ને લુગરો તો યાર ગમે તે પણ મારે ચાલે કે ગમે તે બાર ગામ હા કરી આલો 100% હો. હા હા અને હારું બે છોકરો કે તને ગાતી. બે છોકરો સારી હો. અચ્છા એક તો ગેરસન બે પેલો આવે એટલે મારે તો ચોકન રવાન થયો તાણ પછી સાપરું જુદું બનાવવું પડશે. એવું નહીં બુરાબા, જુઓ હા. છોકરો આવશે સારો હશે તો આપણી સેવા કરશી. અત્યારે છો છોકરા કોઈ મા બાપ ની સેવા કરે છે કે પણ જો આ તો ભાઈ જો પેલો બે છોકરો આવે કોઈ ખારા ગુણ વાળો હોય બરોબર, સંસ્કાર સારા વાળા હોય તો સેવા કરીએ ખરી આપણી. ખરું ભાઈ કરવા હા બે ટન આટલું ખાલી કરજે ભાઈ. કરી આલો હો. સારું જો અને મારા ખેતરનું કામ થોડું આમ અમે બાકી છે. હેતરમાં રવા દે એમ ઘેર જવાન કરે. આ થોડું બાકી રહી ગયું છે પૂરું કરીને જવું. આ જજો. હો આ થોડું જ બાકી રહી ગયું પૂરું કરીને ઘેર જવું. મારે પાછું ના આપવું પડે. ના ઉપર જ થઈ જશે હો, ચિંતા ના કરતા હો. ટેલિફોન કર્યો હાલ. એ હારું હો. ઉભરે ઉલટી થઈ જાય એવું થાય છે. મેળ પડ્યો ભાઈ, મેળ પડ્યો. ઘણા દાડે મારો મેળ પડ્યો. મેળ તો પાડવો પડશે. અલે આ મનુભાઈ છે ને, મનુભાઈ હો શું કરો લ્યા? ભાઈ આવો યાર ફૂલ આવો આનો ટોકાટીઓ ચાલુ તે ચમ કરે. અમે કા બોલો બોલો ભાઈ હું તમારે જ ખોરતો તો ને તમે ભીટકાઈ ગયા લ્યો. શું વાત કરો છો? મારે એક કામ કરવાનું છે. શું કામ કરવાનું છે? રગ તો એટલો બધો થઈ ગયો છે કે હાલ ઉલટી ખાઈ નાખો. શું વાત કરે છે? એટલો બધો આજ તો બાપુ મારો શિખર ક્યાં મૂડમાં હતા મનકી બાયડી ગયા. શું વાત કરે છે? આપણા ઘરમાં કઈ બાયડી લાઈ જ દેવી છે. આ તો હારું. રાજી થઈ ગયો પણ હવે એક ચોક ફળ મારા લાય. એને હારું બાયડી તો સખરી ઓપર મારી વાત તો કરાવી દો તને ફટ લઈને આવું કરાવી દો ને વિવાહ કઈ ના છે તરત તરત. એ કરાઈ દઉં બધી વાત સાચી પણ તકલીફ એક છે કેવી વળી પણ તારી ઉંમર થઈ મોટી મર તો થઈ ગયું છે. બરાબર એ છોકરાની માં છે હે છોકરોને એનો જ છે લોકો મોટો નહીં આમ બરાબર છે તારા ચાલે એમ એટલે ન્યાનો એટલે આવડાવાળો હોય કે પછી આવડાવાળો હોય? એ મારી વાત તો પણ એક છોકરું છે 1.5 વર્ષનું હા, બરાબર છે અને એક છોકરો છે 4 વર્ષનો છે તો ચાલશે. ચાર વર્ષનો? હાલે 4 વર્ષનો છોકરો મોટો તો હોય તો હોય ને. છોડી નો નહીં કેવું લાગે યાર? અલે પણ મારે તો આ તો આ ઉંમરમાં તને લાગ્યા કોણ તાન કે હા, એ વાત છે. ના કર જો તને 35-36 વર્ષ થઈ ગયો બરાબર હાલો, અને પેલી છે ને ઓપડો ઓપડો ઓપડો. મને વિચાર એવો આવે છે હમ, ગમે તેવી તોય ઘરનું બાયણું ખુલ્લું રહે, રોધી ખવડાવશે, સાફ પાણી કરી મારા લુગડા ધોવા તોય પૈસા આવશે અરે બધી રીતે અને active. મારા બાપાનો એટલું કામ ઓછું કરવું પડે. આખો દાડો એરા વાળ કરતા હોય, વાળતા હોય ને એ બધું ઈવન કરવા આ હોય. સાચી છે વસ્તુ. અલા, ઘરમાં ઘણું બધું આપણું કોમ હળવું થઈ જાય તો ચાણી જવું જોવા કેજો. અરે કાલ સવારે જ જઈએ એવું કરવું પડશે હવ નક્કી ને? નક્કી ફરી ના જતા યાર. બિલકુલ ના ફરી જવું હાર તો હું કાલ તૈયાર રહું, તમે તૈયાર રહેજો. હો? થોડા પૈસા છે શું પણ પૈસા થાય વળી પાછા? પૈસા ચાલવા પડે ભાઈ યાર મેં શું લાવે બધું. એ, આ તો બેઠેલું છે તોય પૈસા થાય? અમુક તો થાય જ ભાઈ કેટલા થાય કેમ? બસ 60-70 હજાર જેવું થાય ખર્ચો બધો વધારે કોઈ નહીં થાય 60-70 હજાર રૂપિયા તો પડ્યા તો હસી બાપાના લાખ રૂપિયા. કશો વાંધો નહીં. 60-70 માં જઈએ તો વચ્ચે. એટલે પણ બીજી માથાકૂટ બધી મટી જાય કે એક વસ્તુ હા વિચાર હેડો કાલ તૈયાર થઈ દો હેડો. ઘરની સમસ્યા બધી મટી હા, જાય તમે તૈયાર થઈ દો. હાલ હો હા ઉતાવળ ઉતાવળ ઉતાવળ. હા, ખાટલા આઈટમ તો વાંચેલી પડી રહી છે. હા, આ ખાટલામાં પેલો છે જો નહીં ગમે તે પણ ઉઠતો ના હોય તો વહેલો ઉઠી જાય. ઓહો, ગમે તે પણ હા તો વરરાજા જેવો તૈયાર થઈને ફરે છે. હા? અરે વેલા વેલા બેટા હા બાપા
તું તો ગમે તે પણ ઘૂઘરા જેવો લાગે છો આમ આપજે. હા આ નવા બૂટ થતા છે, નવું પેન્ટ, થોડું કોમ માટે બહાર જાવ મારા. હા નવો શર્ટ. હા અરે તો તમે કેમ નવો નવો લુગડો પહેરીને આતો નીકળ્યા? મારે થોડું કોમ છે, ગમે તે પણ બહાર જવાનું છે. તો મારે બહાર જ જાવ તો ઘેર પૂરે આપો છે. તારે શું કામ બહાર જવાનું છે લે? મારા થોડું કોમ છે ભાઈ બનાવે. ઘેર રવણ કરો, હું જઈને આવું પણ ઘેરે. કેટલા દાડે આજ બહાર નીકળ્યો છું એમાં તમે ના પાડો છો. ના ના, હું જઈને આવું બહાર એટલે. મારા હારું કોમ છે, હું આજ ખાલી કલાકમાં તો પાછા આવતા રહ્યા અમે. એવું છે? ઓહો. તારે હારું કોમ છે તો મારે ગમે તે પણ હારું જ કોમ છે. મારે થોડું ખોટું કોમ વધતું છે. એવું વળી તમારું એવું હારું કોમ છે. તાનું હા એટલે કશો હતો નહીં, બધું બખાડો કરાવે તમે પેલું કમાવા આપજો, હું ધોવેડ માં મોડું થાય. પણ વાગતો દાંત લે, વાગતો દાંત. વાગતો, મારો વાગતો. ઉતાવળ થાય છે. વાગો. જોડાય તો પછી ત્યારે આગળ જઈને જોડામાં એક તો કમાલ વાપવાનું ભૂલી ગયો. લે આ હું તૈયાર થઈ ગયો, મનુલાલ તૈયાર છે કે નહીં? મનુલાલ મનુલાલ, તડકો તૈયાર છે કે નહીં? તૈયાર છું તો વીરે. હેડો તાન લે, આ તો તડકો માથા આવ્યો. કઈ જાવ કોઈ અરે તારી જ વાટ જોઈ તૈયાર છું. હેડજો હેડજો ઉતાર કરો. હા લો લો આ ઘરો આપો. ઘર વાંચી બનાવો છો આ મારા બાપુ આજ તો છે કશોક બાર ગયા છે. એવું છે? આ ઘેરે કોઈ નહીં મારતો. હારું હજુ હારું ફટાફટ જઈને આવતા હાલો રહ્યો. હેડો હેડો અને ના ના, અરે તો કજી તો હજી તો હા હજી નંબર પ્લેટ જોવાનું ઓછું રાખ. તને ના ના વધરો છે, વધરો. તને નતું કીધું કે વહેલો આવી જજે. ટેલિફોન કરો પણ ટેલિફોન તો પડતો નહીં. પણ હું કોમમાં છું, હું તમારી રાહ જોઉં તારનો. હા હજી લગન કોમ ના કરવાનું હોય, વાત કોક ને કરી હોય તો વહેલું હેડવું પડે. હા પણ મેં કીધું આવો જવાનું પછી આપણે હેડીએ તો હું રાહ જોઉં મેં કીધું. શાનનો પણ ટેકરો બેઠો તો શાનનો ટેકરો બેઠો સીધે આવે છે પણ હું આવે તને ફોન એવું પડતો નહીં. એટલે હેડો હેડવાનું નહીં. લેડો હેડો. અને ચોકન વાત તો થઈ જઈ શકે. આવો બધી પાકા પાય વાત થઈ, ચિંતા ના કરી તમે. હમ બધું બીજા રેડી પછી છે. એવું ના થાય કે હંગાત લઈને આપવાના છું પાછો આવ્યો ને. હંગાત લઈને જવાનું. હા હા હું તારી ચીર લાવો તો ભાડાથી ઢોલો લઈ લેવાનું. ઢોલ વગાડતા લઈ નાખજો. ઢોલ બોલ હતા ને એવા કરવું આપણે. આપણે પેલા લાવી દેવાનું કરો. એવું હવ હા પણ ગમે તે પણ યા ફેલા દોશી હતી ને હા. તે તું જોન તો લાઈવ વરગોરું કર્યું તું ને આપણે તો ઢોલ ને શેડ નાઈન બધું વગાડવા. એવું કરવું છે? હા. તે કશો વાંધો ગમે નહીં, તે એવું પણ યા કરશું. હારું મારે તો ઘેરે છોકરો નહીં. એ શોક બહાર ગયો છે અને હું એ બહાર હેડ્યો છું. વાત બરાબર. એ કોઈ કોમ જ્યો છે. ઉતાવળ કરે. લેડો હેડો ફટાફટ હેડો. બરાબર તડકો કેટલો છે? તડકો તો છે ને. નહીં આ બહાર નીકળ્યા છો. આ જોરા તો હારા બુટ તો હારા પહેરવા હતા. અરે હા ભાઈ હું વાત કરું હસમુખ તને હે ગમે તે પણ જોડા તો હંગાત લઈને જો હવે તો પણ હું કરે અંદર ની અસર કોનો હતો એવો થોડો ચાલુ ને ઈ કાંઈ ગમે તે પણ વેવાઈ વાળા જ જોઈ છે હે ને. એટલે ભુરાબા હું એમ જ કહું છું કે આપણે કોકના તો જતા હોય ને અને હારા કોમે જતા હોય ને એટલે આપણે આમ કેવા ટનાટન થઈને નીકળવું પડે. તને તને તું જો અંતરે નાખી છે મેં ખાલી નખાય છે ને અંતર? જબરું મેં ખાય પેલું છે. ગીત નહીં અંતર નાખેલો રે હેડો હેડો ફટાફટ. મનુલાલ હા જો ગમે તે થાય આજ તમારે આપણો મેળ પાડી દેવાનો. અરે કમ્પ્લીટ ત્યારે કશું છું હવે ઘર આવી જવા છું ઘર આવી જવા છું જો હોમનું ઘર દેખાય ને જે પેલું દેખાય રહ્યું. હા હોમાં ઘર રહ્યું. હાલ જો એક વસ્તુ આપણો ગમે તે થાય આ બાદ હેડો આ હા હારું. રસ્તો આવ્યો. જો ગમે તે થાય તમારે ગમે તે પૈસા પોત પછી વધારે જોતા હોય ને તો ચાલશે પણ તમારે આજ મારું સેટિંગ કરી દેવાનું. અરે કમ્પ્લીટ છે બીજું કોઈ ટેન્શન લે જ નહીં કોઈ જાતનું. જો એ બાયડી ઘેર આવી જઈને એટલે મારા બાપુજી ખુશ થઈ જાય. કોઈ ટેન્શન લેવાનું જ નહીં કોઈ જાતની કોઈ તકલીફ ફટાફટ નહીં. હેડજો એટલે આપણે ઘેર પહોંચી જઈએ. આ તો તમારા દોસ્તી આટલી ગરમી બહાર નીકળું છું હું. નકર આટલી ગરમી બહાર નીકળું જ નહીં મૂકું છું. ભગવાન તારું ભલું કરશે હે. કારણ કે હારા કામે નીકળું છું ને એટલે હા તરકામ નીકળું છું હું. પેલા શું કાકા મારા બાપુ અંગત નહીં લે મનુલાલ હા મારા બાપુ એમ કહેતા કે બહાર જવું અરે ઓય એવું કરી અલ્યા જે બજારે હાલ તો હોય હતા. તો ઓય ચોક નતા આગળ આગળ જ જાય હાલ તો આપણે જોઈ લેવું હોય તો ગાયબ થઈ જાય યાર. બધા પડી કોઈ લે. આજ તો પકડવા જ પડી છે નક્કી કરું છે જેમાં હાઈવે કણ એ વાત તો સાચી છે તમારી. અલ્યા મનુલાલ હા લાગતું તું હસું કાકા જેવું મારા બાપા જેવું પણ એ તો બહાર જેલા એ ના હોય વાત સાચી છે પણ લાગે તો આપણને જે હોય એ તો મેળવે ચાલ આપણે શું કશો કામ વાંધો નહીં. જે કોમે આયા જોઈએ આપણે જે પેલા કોમ આવ્યા છે પટાઈ. જે કોમ કરો છો બરાબર પૂરા તારો છોકરો ના મનુ તો નીકળે. અરે મને ખબર નહીં ગમે તે પણ કે કોમ જાઉં છું કોમ કે કોમ કરતો તો અને કોઈ શું કરે સાહેબ તપાસો કરી જે બધા. હોય પણ તું મારું કરવાનું કરજે પેલું કોથળી સાહેબ. એટલે જ જઈએ આપણે હેડ ફટાફટ હેડ.
આ જુલે આ ઘર પહેલું જ ઘર સારું કરે આ રહ્યું એ જ ઘર એનો મોટો તમે સરોમ મનુલા બેહા બસ અરે ભાઈ આગળ તો અભ્યાસ સરખું કરો આ તો હું છોકરો વાળો ઘર અરે કશું વાંધો નહીં હેડો ચાલશે એવું અરે નહીં. હા કોણ ભાઈ કરવા દો ને જે સત્ય રીત તો કરવી પડે ભાઈ મારા ઘેર આવું જ હોય હાલો ચાલો ફોન હેડો બે મનુભાઈ હા એ ભગવાન આ આવ્યું ઘર જો આ આવ્યું હજી હા જા મારો છોકરો હોય એવું કરે છે એ ખાટલા બેસી એ જ કહું ને હવે આપણે જોવું પડશે શું જમાવ્યું છે મનુભાઈ હા સારી બાયડી છે ના 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 હજી ભગવાન કાતુની ભૂલ છે સરસ પેલી વાત નથી કરી આપણે અને તમારી ભૂલની જે વાત કરી હતી ને ઓહો બે સુટી કઈ લાતો આ સુટી કરી લાવ્યા છે આ છોકરો આરે અરે હા હસમુખ ક્યાં હા અરે હા આ તો સૂટાની વાત કરે છે મારા છોકરાની એટલે વાહ આપણે પેલી વાત તું તો કરી મને વાત કરતો તો લે પણ આપણને ખબર આ તો આ મનુષ્ય જ લઈને આવ્યો છે હા મનુલાલ હા મારા મને કાર્ય છે મને ગમ્યું દેખી ના યાર એ મેં ના વાત કરી એવું એ સહી રીતથી છે હા તો બે હમ ચા પાણી ભર એટલો બટલે સગવડ કરાવ હા હા જો પંચર આવતો અરે હા ચોથી તમે વાપરું મને હસમુખ હા તમારા છોકરો ની શું ચાલે હોવો નહીં હે યાર આપણે શું જોઈશે જેટલું જતા રહે લાગત ના હોય જતા રહે ખૂબ જતા રહે લાગે લે તું મરી તું તા તને ઓળખાણ તારી છે હા અરે ઘર ઘર તો સારું છે હા પતરા બતરા ગમે જમે ને અલ્યા મનુભાઈ હા મારા બાપોને તો ખાટલામાં બેસી જાય એટલે વાત શું કશું તા હવે અને આરે હોય હું લેવા આવ્યા તો હવે શું ખબર પડે જો થોડી હારી છે આવા આપણે વાત કરીએ હા વર્ષે ચાલે ના આવી મહેમાનો ગયડા થઈ જાય ના તો સરોજ ગયડા નહીં અમે હા હું હસમુખભાઈ છું હસમુખભાઈ સાહેબ ઓહો અરે રાગ 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 આપણે પેલી વાત કરી તો ભૂલની ઓહો ઇનામત લઈને આવ્યો છું પણ એને તો અમે ઓળા દીધી વળાવી તાના અલ્યા મનુલાલ હા આ મારા બાપો તો મારા વડે જોવા આવ્યા હા તો સારું ગયા પણ આપણે કંઈક કરતા ભૂત ભૂત જોવા નહીં આવ્યો એ વાત સાચી હો ત્યાર પછી બધા સારું કરવા આવ્યા આપણે ખોટા હાંકતા હતા ખોટા આપણે હંતા હતા વળાવી દીધી ઓહો હસમુખ લાકડા અહીંયા તો બચાઈ ભાગો તેટલો આવતો તો એવું એમ હા વંડાળું જોઈને મરે છે. ના ના મને આપણી બાજી પલટાઈ ગઈ છે ગમે તે પણ આ કેસ બગડી ગયો હે ને કેસ ફેલ થઈ ગયો આ. ફેલ એટલે ફેલ થાળો મની ફેલ થઈ ગયો હા હા તમે ગમે તે પણ આ અવશેષ સુધરે એવો લાગતો જ નહીં હા બેટા હા બાપુજી તમે મારો દીકરો ને હું તમારો બાપ 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 બોલો, હોતા હૈ, બોલો, બેટા બોલો. બેટા હોતા હૈ. બોલો બોલો બાપુજી તમે હોય હું લેવા આવ્યા તું હોય હું ફૂલ લેવા આવ્યો સીમ કે પેલા હું બાયડી જોવા આવ્યો હા હા તું બાયડી જોવા આવ્યો તો હોતા હું તને બાયડી જોવા આવ્યો તો એવું છે તાને સારું કર્યું લે તમે બાયડી જોવા આવ્યા મારા મોરી હા હા તાને હા હા એટલે મનુલાલ હા આ તો સારું કરવા આવ્યા આપણા એ સારું ખારું યાર તારા બાપુ શું તને કોઈ અને તી મને વાત કરી પણ મને તો વાત કરી જ નહીં અને ખાલી તો કીધું કે બાયડી લાવવાની પણ મને કીધું નહીં કે હું જોવા જઉં તારું તારે મને કેવું તો પડે કે બાર બાયડી જોવા હું હંગત ના હોત તારે. પણ મને હું ખબર તમે કે બહાર જાઉં હું હા એટલે હું ખોટા એવાને હેરાન કરવા પાય હેડેકતા નહીં હા એક જોડી બૂટ તો મેલીને ગયો તો ના બધું ઓવે તમારો ઓલે મિલ્યા હતા એક ખૂણિયામાં હતા ને. હા તે નતા ઓલા પહેર્યા તો નહીં તમે તૂટી જાતે વાતમાં મેલીને આવ્યો બાપુજી હા. તે તમે જોઈ બાયડી હું તો નહીં જોઈ તું જોઈ ના મને હજી તો બતાવી નહીં હા ના હા. તમને બતાવી ના અથવા ઉભો થા. હા હા બોલો બોલો આ તું મારી વાતો પર કેવો જ્ઞાન લઈને આવ્યો છું તું હા હા તાને પ્રથમ હું તો તમારા માટે ડોશી બતાવવા લઈને આવ્યો હતો અલ્યા ડોશી હા અરે એક પગ મોહણીયામાં છે ને આચો ડોશી ખોળવા લઈને આયા તમે વન એટલે બતાવી દો પણ એ મને કે મારા ઘેર તકલીફ એનો હું કામ કરતો હતો મારા ખેતરમાં હા. એ ખર કે મારા ઘેર કામ કરવા કોઈ છે નહીં અલ્યા બાપા તમે કહેતા હતા બાયડી લાવવા મારા મંડક મારા ઓલે બાયડી લઈને આવ્યા, તમે તમારો ઓલે ખોળો અલ્યા શરમ કરો શરમ મરવા પડ્યા મરવા અત્યારે મારી પહેરવાની ઉંમરમાં તમે ડોશી ખોળવા નીકળ્યા આવ્યા ગોમ્બે શરમ આવે છે થોડી અરે હું વિનયને લઈને આવ્યો છું વિનય માટે લેવા માટે એટલે વિનયને તું લઈને આવ્યો છું હા હું લઈને અરે આવ્યો છું. મનુલાલ જોવા લઈને આવ્યા પણ તને શરમ આવે છે કોઈ લઈને આવે ને એટલે પણ મને એને વાત કરી કે મામા
અમારા ઘરમાં આવી તકલીફ છે, બરાબર છે, તો એમ કે મને બતાવો ને જરા હોય તો. તકલીફ પણ મારી વાતો પછી એક કર મળે નવાઈ લે તું એ. અરે તેદાર તો આખા ઘરનું કામ કરી નાખ્યું. મારા મને વહુ લઈ આલો એમ હતો. બાપુ તમારી જિંદગીમાં ધૂળ પણ ધૂળ. બાપા, એક ઘેરો આવ્યો ને એક ખબર પડે. જવાન આવ્યો. મારી બુનનું તો કિસ્મત ફૂટી ગયો બચારી. હાર થયું ઓળે દીધી. ઓ બાપા, મને તો ચક્કર આવે. આ બેમાંથી નાહો. પેલો ચક્કર આવે છે. એ હસમુખલાલ, તમે એવું નહીં ચક્કર હોય. કરો. હેલો, હેલો. જા બાપુ, તો. જતા રહ્યા ને સારું કર્યું. આવું કરી ન કરો. લઈ લઈને ફસ્તી ભેગી કરો ને મારે તો બુનની આબરૂ જોત ને મારી આબરૂ જોત. બાપા તો બાપા જતા રહ્યા. તો જોડે બે બોને નથી થઈ કોઈ નહીં.